હાર્વર્ડ યુનિવર્સિટીમાં તો હાહાકાર મચી ગયો છે. એમણે એવું કીધું કે હાર્વર્ડમાં જે લોકોએ એડમિશન લીધું હોય અને જે પરદેશી વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ વિઝા મેળવ્યા ના હોય એમને સ્ટુડન્ટ વિઝા આપવા નહીં. અરે આ તો કી રીત છે. ખબર છે ને દર્શક મિત્રો, ડૉક્ટર સુધીર શાહ, એડવોકેટ અને નોટરીના આજે 10મી જૂન 2025ના દિવસે નમસ્તે. દર્શક મિત્રો, હમણાં છેલ્લા થોડા સમયથી જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ ધારણ કર્યું છે અને તેઓ અમેરિકાના 47મા પ્રેસિડેન્ટ બન્યા છે, ત્યારથી ઇમિગ્રેશનની બાબતમાં ખળભળાટ મચી ગયો છે. અને હમણાં છેલ્લે તો ગયા 2 અઠવાડિયાની અંદર તો હાર્વર્ડ યુનિવર્સિટીમાં તો હાહાકાર મચી ગયો છે. એમણે એવું કીધું કે હાર્વર્ડમાં જે લોકોએ એડમિશન લીધું હોય અને જે પરદેશી વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ વિઝા મેળવ્યા ના હોય એમને સ્ટુડન્ટ વિઝા આપવા નહીં. અરે આ તો કી રીત છે. જો કે અમેરિકાની કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પનો આ ઓર્ડર સ્થગિત કરી દીધો છે, પણ હવે આનું શું પરિણામ આવશે એ કંઈ અનુમાન જ થઈ નથી શકતું. બધા વિદ્યાર્થીઓ ગૂંચવાડામાં પડી ગયા છે કે હવે અમારું શું થશે અને આગળ શું થશે. પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે એમ કીધું કે હાર્વર્ડમાં જે લોકો ભણતા હતા એ લોકોના સર્વિસ રેકોર્ડ અમે કેન્સલ કરી નાખ્યા અને એમને કીધું કે તમે કાં તો બીજી યુનિવર્સિટીમાં પ્રવેશ લો કાં તો અમેરિકા છોડીને ચાલી જાઓ. પછી એવી જાહેરાત કરી કે જેમણે હાર્વર્ડમાં એડમિશન લીધું હોય પરદેશી વિદ્યાર્થીઓએ પણ જેમને વિઝા ન મળ્યા હોય એમને વિઝા આપવા નહીં. હવે આ હાર્વર્ડ યુનિવર્સિટી છે શું? દર્શક મિત્રો, હાર્વર્ડ યુનિવર્સિટી અમેરિકાની નહીં, વિશ્વની નંબર 1 યુનિવર્સિટી છે. 28મી ઓક્ટોબર 1636ના દિવસે આ હાર્વર્ડ યુનિવર્સિટીની સ્થાપના થઈ અને એના 3 કેમ્પસ છે, જેમાં મેઇન કેમ્પસ 209 એકર ઉપર આવેલું છે. વર્ષ 2022માં 61,221 પરદેશી વિદ્યાર્થીઓએ હાર્વર્ડમાં પ્રવેશ માટે અરજી કરી હતી અને એમાંથી ફક્ત 1,984 વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળ્યો હતો. એટલે વિચાર કરો કે કેટલું કઠણ છે હાર્વર્ડમાં પ્રવેશ મેળવવાનું. એમાં ભણવાનો 1 વર્ષનો ખર્ચો લગભગ $60,000 આવે છે અને રહેવા ખાવાનો ખર્ચો $21,000. એટલે સાધારણ વ્યક્તિનું તો અહીંયા ભણવાનું ગજું જ નહીં. હાર્વર્ડના સ્ટાફમાં 16,000 લોકો છે અને 2,400 તો પ્રોફેસરો છે. એની લાઇબ્રેરીમાં 20 મિલિયન પુસ્તકોનો સંગ્રહ છે. 800 લાઇબ્રેરીનો એ લોકો રાખે છે. હાર્વર્ડના પોતાના 3 મ્યુઝિયમો છે. અને દર્શક મિત્રો, આજ સુધીમાં હાર્વર્ડે એને ત્યાં ભણેલા વિદ્યાર્થીઓમાંના 128 વિદ્યાર્થીઓ બિલિયનર થયેલા છે. 24 વિદ્યાર્થીઓ હેડ ઓફ ધ સ્ટેટ બન્યા છે. 131 વિદ્યાર્થીઓ હેડ ઓફ ધી ગવર્મેન્ટ બન્યા છે. 10 વિદ્યાર્થીઓએ એકેડેમી એવોર્ડ્સ મેળવ્યા છે. 110 વિદ્યાર્થીઓએ ઓલિમ્પિક્સના મેડલ્સ મેળવ્યા છે, જેમાં 46 તો ગોલ્ડ મેડલ મેળવ્યા છે. હાર્વર્ડના વિદ્યાર્થીઓએ નોબેલ પ્રાઇઝ પણ મેળવ્યા છે. અને અમેરિકાના 8 પ્રેસિડેન્ટોએ 8 પ્રેસિડેન્ટોએ હાર્વર્ડમાં અભ્યાસ કર્યો છે, જેમાં જ્હોન એફ કેનેડી, જે બહુ જ જાણીતા છે, બહુ જ માનીતા છે, એ પ્રેસિડેન્ટે પણ હાર્વર્ડમાં અભ્યાસ કર્યો છે. અને દર્શક મિત્રો, વર્ષ 1980માં હું સૌ પ્રથમવાર અમેરિકા ગયો હતો અને ત્યારે હાર્વર્ડ યુનિવર્સિટી જોવા ગયો હતો.
ત્યાં ભણતો એક વિદ્યાર્થી રોહિંગ્ટન નરીમાન એ ત્યાં LLMનો કોર્સ કરતો હતો, એટલે કે માસ્ટર્સ ઇન લો. તો એ મને મળ્યો અને એને મને હાર્વર્ડ યુનિવર્સિટી આખી ફેરવીને દેખાડી. અને તમને ખબર છે એ રોહિંગ્ટન નરીમાન ભણીને પાછો હાર્વર્ડમાં ભણીને આવ્યો અને એને જે પ્રગતિ કરી એ સુપ્રીમ કોર્ટનો જજ બન્યો. એટલે હાર્વર્ડે સુપ્રીમ કોર્ટ, ઇન્ડિયાની સુપ્રીમ કોર્ટના જજોને પણ તૈયાર કરેલા છે, આપ્યા છે. આવી તો આ મહાન યુનિવર્સિટી છે અને એ યુનિવર્સિટીમાં પરદેશીઓ ભણવા ના આવે એવું ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે. પાછું હમણાં તો ડોનાલ્ડ ટ્રમ્પ અને એમનો જે ખાસ મિત્ર હતો એલન મસ્ક, એની વચ્ચે ટસલ થઈ ગઈ છે, મારામારી થઈ ગઈ છે. એટલે હવે બધા વિચારમાં પડી ગયા છે કે અમેરિકામાં જવું કે નહીં જવું, વિદ્યાર્થી તરીકે જવું કે ન જવું, H1B વિઝા ઉપર કામ કરવા જવું કે ન જવું, આંતર કંપની ટ્રાન્સફરી L1 વિઝા મેળવવા કે ન મેળવવા. ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ જાહેર કર્યું કે જે EB-5 પ્રોગ્રામ જે છે એ હું બંધ કરવા માંગુ છું. એટલે લોકો એ પણ વિચાર કરવા લાગ્યા. પણ દર્શક મિત્રો, એક વાત સાચી છે કે હાર્વર્ડ વિશ્વની નંબર 1 યુનિવર્સિટી છે અને ડોનાલ્ડ ટ્રમ્પે આ જે ઓર્ડરો પાસ કરેલા છે હાર્વર્ડ માટે એક પછી એક, એ બધા જ ઓર્ડરોને અમેરિકાની કોર્ટોએ સ્થગિત કરી દીધા છે. એટલે મારું તમને એ કહેવું છે કે આ બધું ટેમ્પરરી છે. થોડા સમયમાં જ આ બધાનો નિવેડો આવશે અને ફરી પાછું અમેરિકા વિશ્વનો સૌથી આગળ પડતો દેશ થશે. બધા લોકો ફરી પાછા અમેરિકા બધાને આકર્ષશે અને હાર્વર્ડ એનું પ્રથમ સ્થાન વિશ્વમાં જે છે એ પાછું પ્રાપ્ત કરશે જ. અને તમને આ બાબતમાં કંઈ વધુ જાણકારી જોઈતી હોય, કે પ્રશ્ન પૂછવા હોય કે મૂંઝવણ હોય, હાર્વર્ડમાં પ્રવેશ લેવું કે નહીં, કે અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા જવું કે નહીં, કે અમેરિકાના વિઝા કેમ મેળવવા, આ બધી બાબતોની કંઈ પણ જાણકારી જોઈતી હોય તો ડોન્ટ ટેક ટેન્શન, મહેમુના. દર્શક મિત્રો, હું છેલ્લા લગભગ 30 વર્ષથી અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા વિશે ભારતીયોને અને વિશ્વના અન્ય દેશના લોકોને પણ જાણકારી આપું છું. આ ખબર છે ચેનલ પર હું કેટલા વખતથી મહિનામાં 4 વખત તો વક્તવ્ય આપું છું. એ જ પ્રમાણે વિઝા કી બાત, એમાં પણ હું વિઝાને લગતી જાણકારી આપું છું. તો તમારે આ બધી જાણકારી મેળવવી હોય તો જરૂરથી મારા વક્તવ્ય સાંભળજો. અને હા, હું દર મહિને છેલ્લા લગભગ 25 વર્ષથી દર મહિને એક દિવસ સુરત અને એક દિવસ અમદાવાદ કન્સલ્ટેશન માટે આવું છું. સુરતમાં હું હંમેશા યુવરાજ હોટલમાં રહું છું, જે સ્ટેશનની નજીક આવેલી છે, અને અમદાવાદમાં હંમેશા વેસ્ટર્ન હોટલમાં રહું છું, જે એલિસ બ્રિજ ઉપર ગુજરાત કોલેજ આવેલી છે એની નજીક આવેલી છે. તો તમે મારો ત્યાં પણ સંપર્ક કરી શકો છો. એટલે અમેરિકાના વિઝા વિશે કંઈ પણ જાણકારી હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો ડોન્ટ ટેક ટેન્શન, મહેમુના. અને હા, આ મંગળવારે એટલે કે 10મી તારીખે હું સુરતમાં છું અને 11 અને 12મી તારીખે હું અમદાવાદમાં છું. એટલે સુરતના લોકો કે અમદાવાદના લોકો કે આજુબાજુના લોકો, જો તમારે અમેરિકાના વિઝા વિશે મને કન્સલ્ટ કરવા હોય તો યુ આર મોસ્ટ વેલકમ. મંગળવાર 10મી જૂન સુરત યુવરાજ હોટલ, બુધ અને ગુરુવાર 11 અને 12મી જૂન વેસ્ટર્ન હોટેલ અમદાવાદમાં. અને જરૂરથી મળવા આવી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9820419469 અને મારો ઈમેલ છે sudhirshah1940@gmail.com.